જીપીએસસી, પીએસઆઈ મેન્સ કે સીસીની તૈયારી કરતા હોવ પણ શું બંધારણમાં સંસદ અને વિધાનમંડળના અનુચ્છેદો ગોખીને થાકી ગયા છો? પ્રિલિમ્સમાં આર્ટિકલ ભૂલાઈ જાય છે અને મેન્સમાં બંનેની સત્તાઓ વચ્ચે કન્ફ્યુઝન થાય છે. તો આજનો આ વિડીયો તમારું ટેન્શન ખતમ કરી દેશે. સ્ક્રીન પર ધ્યાન આપજો મિત્રો. બંધારણના ભાગ 5માં કેન્દ્રની વાત છે અને ભાગ 6માં રાજ્યની. બંનેનું માળખું એકદમ સરખું જ છે. કેન્દ્રમાં કાયદો બનાવવા માટે સંસદ છે તો તેની જ કોપી રાજ્યમાં વિધાનમંડળ છે. જેમ કેન્દ્રમાં નીચલું ગૃહ લોકસભા છે, જે જવા 25 વર્ષ ઉંમર જોઈએ, બરાબર એવું જ રાજ્યમાં નીચલું ગૃહ વિધાનસભા છે અને કેન્દ્રમાં વડીલોનું ગૃહ એટલે રાજ્યસભા. તો રાજ્યમાં વિધાન પરિષદ. ફરક માત્ર એટલો જ છે કે વિધાન પરિષદ ભારતના માત્ર 6 રાજ્યોમાં જ છે. હવે આવે છે પ્રિલિમ્સ માટે સૌથી જોરદાર ટ્રીક. તમારે રાજ્યના આર્ટિકલ ગોખવાની જરૂર જ નથી. ખાલી +89 નો જાદુ યાદ રાખો. કેન્દ્રના અનુચ્છેદ 72 થી 111 સુધીના મોટાભાગના આર્ટિકલમાં તમે 89 ઉમેરશો એટલે સીધો રાજ્યનો આર્ટિકલ મળી જશે. ઉદાહરણ તરીકે આર્ટિકલ 72 રાષ્ટ્રપતિની ક્ષમા આપવાની સત્તા છે. એમાં 89 ઉમેરો એટલે 72 + 89 બરાબર 161. આ 161 એટલે રાજ્યપાલની ક્ષમા આપવાની સત્તા છે ને. એકદમ ઇઝી. આ રીતે એટર્ની જનરલ 76માં 89 ઉમેરો એટલે રાજ્યના એડવોકેટ જનરલ 165 મળી જાય છે. કોમેન્ટમાં મને કોઈક બીજું એક ઉદાહરણ ફટાફટ ગણીને કહેજો. હવે વાત કરીએ મેન્સ એક્ઝામના સૌથી હાઈ ઇલ્ડ ટોપિકની. પાવર કોની પાસે વધારે છે? કાયદો બનાવવાની બાબતમાં કેન્દ્ર પાસે સંઘ યાદી છે અને રાજ્ય પાસે રાજ્ય યાદી છે. પણ જ્યારે સમવર્તી યાદીની વાત આવે અને જો કેન્દ્ર અને રાજ્ય બંને એક જ વિષય પર અલગ અલગ કાયદો બનાવે તો હંમેશા સંસદનો કાયદો જ જીતે છે. અને જ્યારે ખરડો પસાર કરવાની વાત આવે ત્યારે રાષ્ટ્રપતિ આર્ટિકલ 111 મુજબ સહી કરે છે. પણ રાજ્યમાં રાજ્યપાલ પાસે આર્ટિકલ 200 મુજબ એક વિશેષ સત્તા છે. જો રાજ્ય સરકાર કોઈ એવો કાયદો બનાવે જે હાઈકોર્ટની સત્તા છીનવતો હોય તો રાજ્યપાલે ખરડાને રાષ્ટ્રપતિના વિચાર માટે રિઝર્વ રાખી લે છે. આ પોઈન્ટ પીએસઆઈ મેન્સમાં સીધો માર્ક્સ અપાવશે. મિત્રો, જો તમે ખરેખર ઓફિસર બનવાનું સપનું જોતા હોવ તો માત્ર વિડીયો જોવાથી કંઈ નહીં થાય. લખવાની પ્રેક્ટિસ કરવી પડશે. સ્ક્રીન પર મેં એક મેન્સનો પ્રશ્ન આપ્યો છે. આજના લેક્ચરમાંથી તમે જે સમજ્યા છો તેના આધારે આ પ્રશ્નના 2 કે 3 મુખ્ય મુદ્દાઓ નીચે કોમેન્ટ બોક્સમાં લખો. હું જાતે બેસ્ટ કોમેન્ટ વાંચીશ અને રિપ્લાય આપીશ. આવી જ રીતે સાયન્સ અને ટેકનોલોજી કે ઇકોનોમિક્સના કયા ટોપિક પર તમે આવો કમ્પેરિઝન વિડીયો જોવા માંગો છો તે મને જણાવજો. વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય